હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાત્રા બાઇટ્સની રેસિપી. જેના માટે અહીંયા મેં પાત્રા લઈ લીધા છે. પાત્રાને આપણે કટ નથી કરવાના, એની અંદર કોઈ પણ જાતના બીડા નથી વાળવાના. સૌથી પહેલાં પાત્રાને આ રીતે ભેગા કરીને તેની જે મોટી નસો આવે છે તે કાઢી નાખવાની છે. પાત્રાને આ રીતે વાળી નાખવાના છે, તેનું બીડું વારી દેવાનું છે અને તેને આ રીતે કટ કરી દેવાના છે. જેટલા ઝીણી સ્લાઇસીસ તમારે થાય તેટલી ઝીણી સ્લાઇસીસ તમારે કરવાની છે. ત્યાર પછી આ બધી સ્લાઇસીસને આ રીતે છૂટી પાડી દેવાની છે અને આપણે એક પરાતમાં લઈ લેવાનું છે. તેની અંદર કોથમીર એડ કરી દેવાની છે, લીલું મરચું, આદું, હિંગ, હળદર, ગરમ મસાલો, તલ એડ કરવાના છે, મીઠું એડ કરી દેવાનું છે, ધાણા પાવડર એડ કરી દેવાનું છે, લાલ મરચું અને અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરીને આ બધો મસાલો પાત્રાની સ્લાઇસીસની ઉપર આવી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તેની અંદર 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે અને 1 કપ જેટલું બેસન થોડું થોડું કરીને એડ કરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આની અંદર ગોળ અને આમલીનું પાણી એડ કરવાનું છે. જો તમારે ગોળ આમલી નહીં નાખવું હોય તો તમે ખાંડ અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરવાથી પાત્રા બાઇટ્સની અંદર શાઇન આવે છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને બાકીનો જે બેસન છે એ પણ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પાત્રા બાઇટ્સનું જે બેટર છે એ આ રીતનું ઢીલું હોવું જોઈએ. થોડુંક પાણી એડ કરીને તેને આ રીતનું ઢીલું રાખવાનું છે. જેટલું પાત્રા બાઇટ્સનું બેટર આપણે ઢીલું રાખશું એટલા જે સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે. ત્યાર પછી આપણે પ્લેટ લઈ લેવાની છે, તેને તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને બધું જ બેટર એની અંદર એડ કરી દેવાનું છે. સ્ટીમરની અંદર આ પ્લેટ મૂકી દેવાની છે અને 20 થી 25 મિનિટ માટે તેને સ્ટીમ કરવાનું છે. 20 થી 25 મિનિટ પછી તમને ખોલીને બતાવું છું તો એક વખત ચપ્પુ મારીને ચેક કરી લેવાનું છે. આપણા પાત્રા બાઇટ્સ અહીંયા સ્ટીમ થઈ ગયા છે તો તેને બહાર કાઢી લેવાના છે. હવે તેને ઠંડા પાડી દેવાના છે. ઠંડુ પડ્યા પછી તેની અંદર કાપા પાડવાના છે. ખૂબ જ ઇઝીલી કાપા પડી જશે અને ખૂબ જ ઇઝીલી આપણા પાત્રા બાઇટ્સ થઈ જશે. હવે આ પાત્રા બાઇટ્સને તમારે સેલો ફ્રાય કરવું હોય, ડીપ ફ્રાય કરવું હોય અથવા તો ખાલી વઘાર કરવો હોય તો તે પણ તમે કરી શકો છો. અહીંયા હું ફક્ત વઘાર જ કરું છું. તો તેલ લઈ લેવાનું છે, તેની અંદર રાઈ, તલ, લીલા મરચાં એડ કરી દેવાના છે, હિંગ એડ કરી દેવાની છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. તેની અંદર પાણી એડ કરી દેવાનું છે, હળદર એડ કરી દેવાનું છે અને પાણીની અંદર ઉભરો આવી જાય ત્યાર પછી આપણે જે પાત્રા બાઇટ્સ છે તેને એડ કરી દેવાનું છે. હળવા હાથે બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. આ પાત્રા બાઇટ્સને તમે ફુદીના અને કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો અને આ પાત્રા બાઇટ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈ પણ જાતની ઝંઝટ નથી. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય.